જય શ્રી કૃષ્ણ. ચાલો, જેવું કે મેં તમને કીધેલું હતું, આપણો એક ક્વેશ્ચન ખોટો હતો જે ભૂમિએ શોધેલું હતું. તમને બી જો કોઈ રિઝનિંગની અંદર આન્સર ખોટો લાગે ને કંઈ ગણતરીમાં મિસ્ટેક લાગે તો મને થોડું મેસેજ કરી દેજો. એટલે છે ને આપણે એની એકાદ ક્લિપ આવી રીતના બનાવી દઈશું અને તે તમે સમજી લેજો. બરાબર? તો ક્વેશ્ચન 2023નો હતો. 2023 જીસેટ પેપર 1 એની અંદર ક્વેશ્ચન 38 રિઝનિંગનો ક્વેશ્ચન હતો. હવે વચ્ચે ગમે તે પાર્ટમાં મૂકી નહીં શકું એટલે આના નાનો એક શોર્ટ્સ બનાવી દઈએ આપણે. બરાબર? ચાલો, એની અંદર જો સવાલ કંઈક આવો પૂછેલો છે. એક મોટર કાર 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 25 કિલોમીટર મુસાફરી કરે. એટલે કે સ્પીડ આપેલી છે 25 કિલોમીટર પર અવર અને ડિસ્ટન્સ આપેલું છે 25 કિલોમીટર. એના પછી આગળ પાછું એવું જ કીધેલું છે પછીના 25 કિલોમીટર, એટલે કે એના પછીનું પાછું કિલોમીટર 25, ડિસ્ટન્સ 25 જ છે અને એની સ્પીડ છે 50 કિલોમીટર પર અવર. અને પછી અંતિમ 25 કિલોમીટર એટલે પછી પાછું ડિસ્ટન્સ આપેલું છે 25 કિલોમીટર અને જેની સ્પીડ છે 75 કિલોમીટર પર અવર. અને તમારે શોધવાનું છે સરેરાશ ઝડપ, એટલે કે એવરેજ સ્પીડ તમારે શોધવાની છે. તો અહીંયા મેં લખું સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે સ્પીડ એસ શોધવાની છે તમારે. એમ છે ને, મને એવું લાગતું કે મિશ્ર મધ્યકથી બધી વસ્તુ થઈ જાય. મેં છે ને રિઝનિંગની અંદર તમને બધું શોર્ટકટ આપવાની ટ્રાય કરી છે, એટલે કે સવાલના જવાબ જલ્દી થાય. હને, પણ એ બધી જગ્યાએ કામ નથી કરતું. અમુક જગ્યાએ કામ કરે, અમુક જગ્યાએ કામ નથી કરતું. ખાલી આ જ હને, બાકી બધું તો પરફેક્ટ છે. એને વિશે કંઈ એવું નહીં વિચારતા કે આ શોર્ટકટ કામ નહીં લાગે, આ કામ નહીં લાગે. બસ આ એવરેજ સ્પીડની અંદર જ અમુક વસ્તુ કામ નહીં લાગે. તો એના માટે હવે આ ફોર્મ્યુલા જોઈ લેવો બધા. સરેરાશ સ્પીડ જો તમારે શોધવી હોય ને તો ઉપર લખવા પડશે તમારે કુલ ડિસ્ટન્સ, એટલે કે કુલ અંતર. અંતર એટલે શું થાય? ડી. અને છેદમાં લખવા પડશે કુલ સમય. સમય એટલે શું થાય? ટી. બરાબર? ધ્યાન રાખજો અહીંયા કુલ અંતર એટલે ડી. એમ તમે ફોર્મ્યુલા જો ને તો એસ એટલે કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. આ તમારો ફોર્મ્યુલા થયો. પણ સરેરાશ શોધવાનું હોય તો કુલ અંતર ભાગ્યા કુલ સમય કરવા પડે. ચાલો, તો આનું સાદુરૂપ જો આપીએ, કુલ અંતર એટલે ટોટલ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ છે તમારું 25 પ્લસ 25 પ્લસ 25 અને છેદમાં કુલ સમય. હવે અહીંયા તમે જોઈ તો ટાઈમ તો આપેલો જ નથી તમને. બરાબર? અને ટાઈમ માટેનું જો ફોર્મ્યુલા લખું તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપન શું થાય? સ્પીડ. બરાબર? ટાઈમનો ફોર્મ્યુલા શું છે? ડિસ્ટન્સ અપન સ્પીડ. તો આના માટે જો મારે ટાઈમ શોધવું હોય તો ડિસ્ટન્સ અપન સ્પીડ કરવા પડે 25 ભાગ્યા 25. તો અહીંયા મેં છેદમાં લખું 25 ભાગ્યા 25. સરવાળો કરવાનો છે બધાનો એટલે પ્લસ કરીએ. અહીંયા જો મારે ટાઈમ શોધવો હોય તો 25 ભાગ્યા 50 એટલે 25 ડિવાઈડ બાય 50 અને પ્લસ લાસ્ટ અહીંયા કરીએ તો 25 ભાગ્યા 75. બરાબર? આ થઈ ગયું મારું મેઇન સૂત્રની અંદર કિંમત મૂકી. ખબર નહીં પડતી તો પાછું જો સરેરાશ સ્પીડ શોધવાની છે. સ્પીડનું ફોર્મ્યુલા છે ડિસ્ટન્સ અપન ટાઈમ. બરાબર? સરેરાશ શોધવાનું હોય તો મેં અહીંયા કુલ ડિસ્ટન્સના છેદમાં શું લખી દેમ? કુલ સમય. એક હજુ ફોર્મ્યુલા છે જેની અંદર છે ને તમને ડિસ્ટન્સ નહીં આપેલું હોય. ડિસ્ટન્સ નહીં આપેલું હોય ને તો ત્યારે એ પ્લસ બી, એ બી ના છેદમાં એ પ્લસ બી, આવો એકાદ ફોર્મ્યુલા હતો મેં તમને મૂકેલ નહીં બતાવેલું હતું તે બી યાદ રાખવા પડશે. હા, સાથે ક્યારે એ વાપરવાનું? જ્યારે ડિસ્ટન્સ નહીં આપેલું હોય ત્યારે. અને જ્યારે ડિસ્ટન્સ મેં સ્પીડ બંને આપેલું હોય ત્યારે તમારે આ ફોર્મ્યુલા વાપરવા પડશે. હવે આનું સાદુરૂપ જો આપીએ 25 + 25